મહેશ, હવે આ બા બાપુજીને શું કરવાનું છે? કાં એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, કાં તો આપણે જુદા થઈ જઈએ. આ સહન કરવાની પણ કઈ હદ હોય કે નહીં? મોટા ભાઈ, નાની નાની વાતમાં બા બાપુને ભાભી સાથે રોજ ઝઘડા થયા કરે છે. આપણી વાત સમજી શકે એવી બુદ્ધિ બાપુ પાસે નથી, અને ભાભીની વાત સમજી શકે એવી બામાં અકલ નથી. કંઈક કરવાની જરૂર છે. સાચી વાત છે. મેં પણ એકવાર બા બાપુને કહી દીધું તું કે અમને અમારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે જીવો, પણ સમજતા જ નથી. આ ઉંમરે 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડા, બીજું શું જોઈએ? આટલી સેવા કરીએ છતાંય આપણે કઈ કિંમત જ નહીં. અમારે હું આખી જિંદગી સેવા જ કરવાની? તમે કેમ કઈ બોલતા નથી? શું બોલું? જુનવાણી યુગના મા બાપ આજના કોમ્પ્યુટર યુગમાં શું જાણે? જુનવાણી રીત રિવાજોને કારણે આજ ઘર અને સંતાનો બે દુખી થાય છે, પછી સંતાનોને દોષ દે છે. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. શ્રદ્ધાના બાપુ, હવે આ શરીરનો કઈ ભરોસો લાગતો નથી. જીવ જાય એ પહેલા તમારી બહુ ચિંતા થાય છે. આ રૂપિયાવાળાની દુનિયામાં આપણે સાવ એકલા પડી ગયા. આવું ન બોલ શ્રદ્ધાની માં. તારી તબિયત સારી નથી એટલે આવું બોલે છે. હાલ તને દવાખાને લઈ જાઓ, બધું સારું થઈ જશે. દવાખાના કરતા તો જ આપણી દીકરીને બોલાવી દો. ઘણા સમયથી એના કાંઈ સમાચાર નથી. ચિંતા ન કર. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી ફોન કરવાનું ભૂલી ગઈ હશે. દીકરો કદાચ માવતરને ભૂલી શકે, પણ દીકરી તો કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે શું થાય છે તને? કેમ કઈ બોલતી નથી? હે ભગવાન, આ તારી કેવી કસોટી છે. તું પણ અમારી જેમ લાચાર બની ગયો છે. અરે એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને તો જો. શ્રદ્ધાની માં, હાલ હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી. મદદ કરવા કોઈ નહીં આવે. બા, બાપુ. અરે મારી દીકરી, આજ ખબર પડી કે નજીક રહેતા દીકરા કરતા દૂર રહેતી દીકરી પહેલા પહોંચી જાય છે. બાપુ, આ શું થઈ ગયું બાને? દીકરી, સારું થયું તું આવી ગઈ. બેટા, ભાગ્યમાં જ ઠોકર લખી હોય એ ભોગવવી તો પડે જ ને. નહીં બાપુ, ભૂલ મારી છે કે હું આપને મળવા ના આવી શકી. બાપુ, અમારે બિઝનેસ મોટો હોવાથી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ છું, જેથી મળવામાં મોડું થઈ ગયું. મને માફ કરી દો બાપુ. કાંઈ વાંધો નહીં બેટા, તું સુખી છો એ જાણીને બહુ આનંદ થયો. બીજી કઈ તકલીફ તો નથી ને બેટા? ના બાપુ, તકલીફ તો તમારી જોઈને બહુ દુઃખ થઈ છે, પણ હવે તમે જરાય ચિંતા ના કરશો. હું આવી ગઈ છું. બા, તમે આરામ કરો. હું ને બાપુ તમારી દવા લઈ આવીએ. ચાલો બાપુ. આ છે દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ અને લાગણી, પણ આપણે સમજી શકતા નથી. દીકરી એટલે માવતરને જીવવાનો આધાર. માવતરને જીવવાનો આધાર. બા, હું આપને એક વાત કહેવા આવ્યો છું. આ દિવસે ને દિવસે તમારી તબિયત બગડતી જાય છે, તો મનીષા કહે છે કે બા અને બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યાં સારવાર પણ થાય અને આરામ પણ. તમારું શું કહેવું છે? શ્રદ્ધાની માં, આ લે, હું તારી દવા લઈને આવ્યો છું. કેમ છે તબિયત? સારું છે ને આપણો દીકરો પણ આવ્યો છે. મળવા નથી આવ્યો, પણ આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છે. બાપુ, બાની બીમારીને કારણે ઘરમાં કેટલી તકલીફ પડે છે, એટલે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરી છે. સરસ દીકરા, અમારી તકલીફ તો તમને દેખાડી. બેટા, વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવા હતા તો પછી લઈ શું કામ આવ્યા? નાનપણ
નાનપણમાં તારા બાપુ તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો આજ અમારે આ દિવસો જોવા ના પડત. દીકરા, તમે જેમ કહેશો તેમ કરશું. બસ આ તમારી માની તબિયત થોડી સારી થઈ જાય એટલે અમે અમારી જાતે જ વયા જાશું. હવે રેવા દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપને દીકરા દેખાય પણ દેખતા દીકરાને જ્યારે મા બાપ ન દેખાય ને તો માનું કે દીકરાનો તી ફર્યો છે. વાહ દીકરા, શું ફરજ બજાવો છો. બા, સંતાનોને જન્મ આપો છો તો એને મોટા કરવાની મા બાપની ફરજ નથી? અમે અમારી ફરજ બજાવીએ જ છીએ, સમજ્યા? મહેશ, બા બાપુનો સામાન પેક કરી દીધો છે અને અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય તો આપી દો એટલે છૂટીએ આમાંથી. બસ બહુ બેટા, બસ. દીકરા, આજ એટલો બધો અમીર થઈ ગયો છે કે મા બાપને ખરીદવા નીકળ્યો છે. દીકરા, આ વિશ્વમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરા, બાપના પરસેવાનું એક ટીપું અને માના ધાવણની કિંમત કદાચ ભગવાન ચૂકવવા આવે ને તો એનું પણ દેવાળું નીકળી જાય. કેમ? બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ ને. સેવા? અહીં આવતો દીકરા, વાસ આવે છે ને. આજ 15 દિવસથી કપડાં ધોયા નથી. આવી સેવા તારી વહુ કરે છે. રેવા દે શ્રદ્ધાની માં. આજકાલના સંતાનો આ બધું સમજી ન શકે. શ્રદ્ધાના બાપુ, 20 વર્ષના સંબંધોને સંતાનો સમજી ન શક્યા એ હવે શું સમજવાના હતા? અમને બધું સમજાય છે. એક કામ કરો, આ સહી કરેલો ચેક છે. આજ દિવસ સુધી અમારું જે કઈ ભરણ પોષણ કર્યું છે ને એની જે કઈ કિંમત થતી હોય તે ભરી લેજો અને હવેથી અમને હેરાન ન કરશો. દીકરા, આવા કાગળિયા કરતા તું લે આ નાની અમથી કાકડી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દ્યો. અમારા ભરણ પોષણની કિંમત ચૂકવાઈ જશે. લે દીકરા. બા, આવા કડવા વેણ સાંભળવા કરતા આવડી નાની કાકરી ન પચે? આ બધી અંધશ્રદ્ધા છે, આવું કઈ હોતું નથી. ચાલો હવે આપણે જવાનું મોડું થાય છે. અરે, આ શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે. મને જલ્દી પાણી આપો. પાણી લાવ. દીકરા, એક 5 ગ્રામની નાની એવી કાકડી તમારા પેટમાં 5 મિનિટ પણ ન રહી તો વિચાર કરો. 5 કિલોનો તમારો ભાર આ તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં ઝીલો ત્યારે એને કેટલી તકલીફ થઈ હશે દીકરા, કેટલી વેદના સહન કરી હશે. બસ શ્રદ્ધાનો બાપુ, બસ. આવા દીકરાને જન્મ આપવા કરતા તો પેટે પાણા જૈનમાં હોત ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ મારા દીકરા. દીકરા, 2 જોડી કપડા ફાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા રહેવા દ્યો તો સારું. હવે ક્યારેય તમને હેરાન નહીં કરીએ. અહીં પૈડા રહેવા દ્યો. લ્યો, આ 2 જોડી કપડા આપી દ્યો એટલે છૂટીએ. લ્યો આ કપડા અને તૈયાર થઈ જાઓ એટલે તરત વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ.